બાદ બાબરની બજારમાં 4 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે। મુખ્ય લાઠી બજારમાં પાણી જ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આ સાથે કાપડ, કરિયાણા અને કટલકી નાસ્તાની દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। તો દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। દુકાનોમાંથી પાણી ઉલેચતા વેપારીઓ નજરે પડી રહ્યા છે। વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા પણ સેવવામાં આવી રહી છે। અત્યારે અમારી જી મીડિયા ટીમ પહોંચી છે ભાભરની મુખ્ય બજાર લાઠી બજારમાં। ત્યાં દુકાનોમાં પાણી વળી ગયા છે। અત્યારે પાણી વળી ગયા છે। વેપારીઓ છે તે અત્યારે પોતાના લાખો રૂપિયાનો માલ ગુમાવી બેઠા છે। અત્યારે પાણી નીકળી જાય છે। આપણે અહીંના વેપારીઓ છે તેની જોડે વાત કરવાની કોશિશ કરશું। શું કહેશો કાકા, કેટલા સમયથી પાણી ભરાય છે અને અત્યારે કેટલું નુકસાન છે? 3 વર્ષથી પાણી ભરાય છે અને લગાતાર આ નુકસાન ચાલે જ રહે છે। એનો પ્રશ્નનો ઉકેલ થાય છે પણ કોઈ પણ પાણી જવાની વ્યવસ્થા થતી નથી। આની પહેલા તમે નગરપાલિકામાં કોઈ જાણ રજૂઆત કરી ખરા? રજૂઆત કરી, નવો રોડ બનાવ્યો છે, નવો પ્લાન નાખ્યો છે નગરપાલિકા। સમસ્યાઓ સાહેબ એડી જ આવે છે। આવી કેટલી દુકાનો અત્યારે નુકસાન હશે? અત્યારે બધી આખી બજારમાં હળંગ નુકસાન છે। અત્યારે 200 થી 250 દુકાનોમાં પાણી આવી ગયું છે સાહેબ। અને આનાથી સોની બજારમાં જશો તો એનાથી વધારે નુકસાન દેખાશે તમને। પાણીની એની સ્થિતિ જ બહુ વધારે હતી। તો આ છે જે ભાભરની જે મુખ્ય બજાર, ત્યાં સોની બજાર હોય, કાપડ બજાર હોય, તમામ દુકાનોમાં અત્યારે ખાસ 50 થી વધારે દુકાનોમાં પાણી ઢળી ચુક્યા છે અને અહીંયા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ભરતસિંહ રાજપૂત, જી મીડિયા, વાવ, થરાદ।